ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? મજામાં? હું છું દીપેશ મેવાડા. વેલકમ ટુ ઓનલાઈન ડ્રીમલેન્ડ ક્લાસીસ. તો આજે આપણે જોવાના છીએ આર્ટિકલ્સ. આપની પહેલાં આપણે સમજાવેલું છે આર્ટિકલ્સનું એ એન અને ધ. તમે એમાં એ એન અને ધમાં જોયું હતું તમે કે કેવી રીતના ક્યાં ઉપયોગ કરવાનો છે, કે ક્યાં એ અને એન આપણે ઉપયોગ શું છે, એ અને એન ધ આર્ટિકલ શું છે એની વિશે આપણે સરસ માહિતી મેળવી હતી. પણ આજે આપણે જોવાનું છે કે એ અને એન તમારે ઉપયોગ ક્યાં કરવાનો, ક્યાં એ અને એન મુકાય, ક્યારે એ મુકાય, ક્યારે એન મુકાય. આપણે એ અને એનમાં જોયું હતું કે બે અનિશ્ચિત આર્ટિકલ છે, ઇંગ્લિશમાં કહીએ તો ઇનડિફાઇનેટ આર્ટિકલ્સ. ધ આર્ટિકલ જે છે એ નિશ્ચિત આર્ટિકલ છે કે જેને ડેફિનેટ આર્ટિકલ્સ કહેવાય, કે જેની કોઈ નિશ્ચિતતા નથી. તો આજે આપણે જોવાનું છે એ અને એન, એનો આપણો ઉપયોગ ક્યાં કરવો, ક્યાં મૂકવો. તો તમે તમારા જૂના ધોરણમાં કે ગમે ત્યાં ભણી ગયા હશો કે એ અને એન તમારે એવી રીતના ત્યાં મૂકવાનું હોય કે જેમ કે આપણા અંગ્રેજીમાં જે આપણા સ્વર છે એ ઈ આઈ ઓ યુ, જે આપણા 5 સ્વર છે, તો ત્યાં આપણે શું મૂકી છે? એન મૂકી છે. રેડી? એ ઈ આઈ ઓ અને યુ તમે ત્યાં શું મૂકો છો? એન મૂકો છો. ઓકે. અને જે બીજા જે તમારા વ્યંજન છે કે જે આપણે એ ટુ લગાવીને ઝેડ સુધી, ત્યાં તમે શું મૂકો છો? એ ટુ ઝેડમાં એ. તો આ તમે તમારા જૂના ધોરણમાં ભણ્યો. પણ મિત્રો આ વસ્તુ સાચી નથી, આ રીત થોડી ખોટી છે. રીત બરાબર સાચી શું છે કે તમે ત્યાં પહેલાં તમે છે ને અક્ષર જઈને જે લખતા હતા ને, તો હવે આપણે અક્ષર મુજબ એ અને એન આર્ટિકલ્સ નહીં વપરાય. કેવી રીતના શું વપરાશે કે હવે આપણે એને ઉપયોગ કરવાનો છે ઉચ્ચાર મુજબ, કે એનો જે પછીનો જે શબ્દ હશે કે એના પછીનો જે એક વચન હશે એનો ઉચ્ચાર શું થાય છે, તો એનો જે ઉચ્ચાર થતો હોય એ હિસાબથી તો આપણે હવે લખવાનું છે કે એની એ જગ્યાએ એ આવશે કે એન આવશે. તો હવે ઉચ્ચારમાં કેવી રીતના કે આમાં તમે સ્વર અને વ્યંજન જોયા ઇંગ્લિશમાં આપણે કે એ ઈ આઈ ઓ યુમાં એન, એ ટુ ઝેડમાં એ. તો આપણે એમાં કેવી રીતના થશે ઉચ્ચારમાં કે જ્યારે અ થી અહ આવતું હોય, અ થી લઈને અ ઈ જે આપણા સ્વર છે ગુજરાતી વ્યાકરણના, એ આવતો હોય અ થી અહ ઉચ્ચારમાં, તો ત્યારે આપણે શું કરવાનું છે? એન ઉપયોગ કરવાનો છે. ઓકે. અને ક થી જ્ઞ આવતું હોય, ક ખ ગ ઘ, તો ત્યારે આપણે શું ઉપયોગ કરવાનું છે? એ ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ્સ કે કેવી રીતના છે. કે આની પહેલાં તમે કરતા હતા ત્યારે કેવી રીતના કરતા, જેમ કે અવર લખેલું છે, અવર એટલે કલાક, આનો ઉચ્ચાર કેવી રીતના થાય? અવર. પણ પહેલાં તમે કેવી રીતના કરતા? અવર. એટલે આમાં શું આવ્યું? એચ આવ્યું છે. એચમાં તમે શું કરતા? એ ટુ ઝેડમાં આવે એટલે તમે શું લખતા? એ. પણ હવે આનો ઉચ્ચાર શું થાય? અવર. તો શું આવ્યું અહીંયા? એનો ઉચ્ચારમાં અ આવ્યો. તો અ થી અહમાં આપણે શું કરવાનું છે? એન કરવાનો છે. તો સાચું શું આવશે આમાં? એન અવર. ઓકે મિત્રો, સમજાઈ ગયું તમને? બીજો એક્ઝામ્પલ જોઈએ કે યુનિટી. હવે યુનિટી એટલે યુ. હવે આમાં તમે પહેલાં કેવી રીતના કરતા? આપણે અને સ્વરને હિસાબે જોવા જાઓ અંગ્રેજીમાં તો યુ શું છે? વોવેલ છે. તો શું આવે એમાં? એન આવે. પણ આ રીત મેં તમને કીધી ખોટી હતી. આપણે શું જોવાનું છે? ઉચ્ચાર જોવાનો છે. તો આમાં શું હતું કે યુનિટી, તો આનો ઉચ્ચાર શું આવ્યો? યુ, ય. તો યસ ક્યાં આવશે? ક થી જ્ઞમાં આવશે. તો આમાં શું વાપરવાનું છે આપણે? એ. ઓકે મિત્રો, સમજાઈ ગયું કે અ થી અહમાં આવતું હોય ત્યારે વાપરવાનું છે એન, અને ક થી જ્ઞમાં આવવાનું છે ત્યારે વાપરવાનું છે તમારે એ. હજી એક એક્ઝામ્પલ જોઈએ કે બોડી. બ, બોડીનો બ થી બોડી, તો બ માં શું આવશે? ક થી જ્ઞમાં આવે છે તો શું આવશે? એન. સિમ્પલ છે, સમજાઈ ગયું મિત્રો? એક હજી એક્ઝામ્પલ જોઈ લ્યો કે પેન્સિલ. પ, તો પ માં શું આવશે? એ સિમ્પલ, જેમ ક થી જ્ઞમાં મેં તમને કીધું હતું એવી રીતના એન. ઓકે મિત્રો, સમજાઈ ગયું? આ કે એક નિયમ આ હતો કે આર્ટિકલ્સને કેવી રીતના વાપરવાનો, કે આની પહેલાં તમે અક્ષર મુજબ વાપરતા હતા, પણ અક્ષર મુજબ આપણે નથી વાપરવાનો. હવેથી આપણે વાપરવાનું છે ઉચ્ચાર મુજબ. સમજાઈ ગયું? અ થી અહમાં એન અને ક થી જ્ઞમાં એ. ઓકે, આ હતું આર્ટિકલ્સ એ અને એનનું. હવે એ અને એનનું હજી એક આવે છે કે એને શું નિયમ લાગુ પડે કે આગળ જતાં કે બીજું જે કાંઈ પણ આવે, જેમ કે એ એનું છે વિશેષણ પ્રમાણે. તો એ કેવી રીતના
જોઈએ આગળ કે હાલો મેં તમને કીધું હતું કે એ અને એન એ વાત 100% છે કે એ અને એન પછી એક વચન જ શબ્દ આવે. ઓકે, એક વચન જ શબ્દ, પણ અગર એની આગળ વિશેષણ આવી જાય તો ત્યારે શું કરવું? તો જ્યારે એ આને શું કહેવાય, મેં તમને કીધું હતું એવી રીતના કે એક વચન જે નામ આવે એની પહેલાં આગળ વિશેષણ આવે તો ત્યારે શું કરવું? તો ત્યારે એનો શું ઉપયોગ કરવાનો? તો ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો રહેશે કે જ્યારે વિશેષણ આવે, અહીંયા આપણે લખી નાખીને કે જ્યારે વિશેષણ આવે ત્યારે વિશેષણનો જે ઉચ્ચાર હોય, વિશેષણનો જે ઉચ્ચાર હોય તે પ્રમાણે લખવાનું છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ, દાખલા તરીકે જોઈએ તમને કે ઇંગ્લિશ ઇઝ અ ડેશ ઇઝી લેંગ્વેજ. હવે ખાલી જગ્યા મૂકી છે મેં, તો હવે આપણે જોવાનું, હવે જો લેંગ્વેજ આ એક નામ છે, હવે ઇઝી શું છે? વિશેષણ છે એનો. શું છે? વિશેષણ છે. ઇઝી એટલે સહેલી. હવે ઇઝીમાં શું આવ્યું આનું? મેં તમને શું કીધું હતું કે વિશેષણનો ઉચ્ચાર જોવાનો છે. વિશેષણનો ઉચ્ચાર શું થાય છે? ઇઝી એટલે ઈ. ઈ કેમાં આવે છે? અથી અહમાં. તો અથી અહમાં આપણે શું ઉપયોગ કરવાનું છે? અહીં મેં તમને દેખાડેલું છે, અથી અહમાં આપણે ઉપયોગ કરવાનું છે એન. ઓકે મિત્રો, સમજાઈ ગયું? હવે બીજો એક્ઝામ્પલ તમે વિચારો શું આવશે? રાજકોટ ઇઝ ખાલી જગ્યા બિગ સિટી. એ આવશે કે એન આવશે? જો મેં તમને શું કીધું હતું? વિશેષણ હતું જોવાનું છે. સિટી નામ છે, બિગ શું છે? વિશેષણ છે. તો બિગમાં એનો ઉચ્ચાર શું આવે છે? બ. તો બ માં શું આવશે? એ. ક થી જ્ઞમાં મેં તમને શું કીધું હતું? આવશે એ. તો રાજકોટ ઇઝ અ બિગ સિટી. આમાં એન નહીં આવે. ઓકે, કેમ કે મેં તમને કીધેલું છે કે વિશેષણના ઉચ્ચાર પ્રમાણે જ્યારે વિશેષણ આવતું હોય વાક્યમાં તો ત્યારે તમારો વિશેષણના ઉચ્ચાર પ્રમાણે તમારે એ અને એન એ મુજબ મૂકવાનું છે. ઓકે, હજી એક દાખલા તરીકે જોઈએ કે ધ કાવ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. ધ કાવ ઇઝ ખાલી જગ્યા યુઝફુલ એનિમલ. હવે એનિમલ એક નામ છે, હવે એનો વિશેષણ શું આવ્યું? યુઝફુલ. તો યુઝફુલમાં શું આવશે એનો ઉચ્ચાર? યુ. યુ ક્યાં આવે? ક થી જ્ઞમાં. ક થી જ્ઞમાં એ. તો કાવ ઇઝ અ યુઝફુલ એનિમલ. એક હજી એક્ઝામ્પલ જોઈ લઈએ કે ધીસ ઇઝ ડેશ હોન્ટેડ હાઉસ. શું લખેલું છે કે ધીસ ઇઝ ડેશ હોન્ટેડ હાઉસ. હવે કેવું કહે છે કે ઘર કેવું છે? ડરાવનું ઘર છે. શું કહે છે? હોન્ટેડ હાઉસ છે. તો હવે હોન્ટેડ એ વિશેષણ છે. હોન્ટેડ, તો આમાં શું આવ્યો એનો ઉચ્ચાર? હ. હ એટલે ક થી જ્ઞમાં આવે, એટલે ક થી જ્ઞ આવે તો તમારે ત્યારે શું મૂકવાનું હોય? એ. તો સમજાઈ ગયું મિત્રો કે એ અને એનનું આર્ટિકલ્સ આવી રીતના હતું કે એ અને એનમાં તમારે ઉચ્ચાર મુજબ નહીં, નિયમ આપણે એ જોયા કે ઉચ્ચાર મુજબ વપરાય છે, અક્ષર મુજબ નથી વપરાતું. જ્યારે વિશેષણ આવે ત્યારે વિશેષણનો જે ઉચ્ચાર આવતો હોય એ પ્રમાણે તમારે એ અને એમ મૂકવાનું છે. ક થી જ્ઞ આવતું હોય ત્યારે એ અને અ થી અહ આવતું હોય ત્યારે એન. અને બીજી વસ્તુ એ યાદ રાખવાની છે કે એ અને એન જ્યારે પણ આવે એની પાછળનો જે કોઈ પણ શબ્દ હશે તે એક વચન અને એક વચન જ હશે. તો હવે એ અને એન આપણે જોયું. હવે એક છેલ્લું આર્ટિકલ બાકી રહે છે ધ. તો હવે આપણે જોવાનું છે ધ આર્ટિકલ કે એનો ઉપયોગ કેવી રીતના થાય છે. હા તો ફ્રેન્ડ્સ, હવે આપણે એ અને એન આર્ટિકલ જોયો. હવે આપણે જોવાનો હતો ધ આર્ટિકલ. હા, તો ધ આર્ટિકલ્સનું મેં તમને શું કીધું હતું પહેલાંના લેક્ચરમાં કે ધ આર્ટિકલ કેવો આર્ટિકલ છે? નિશ્ચિત આર્ટિકલ છે કે જેનું નામ કે જેનું એક વચન કે જેની પાછળ જે આવતું હોય એ નિશ્ચિતતા ધરાવતું હોય, એ વાક્ય તમને એક નિશ્ચિત વસ્તુ કહેતું હોય તો ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો હોય? ધ આર્ટિકલ. હવે તમે પ્રશ્ન એક તમને દાખલા તરીકે કહું કે આપણે વાપરતા નથી. મીન્સ આપણે તે છોકરો, ધનો મતલબ થાય તે, તો તે આપણે બોલી છીએ પણ તે આપણે લખતા નથી. તો ક્યારે આપણે એ વાપરવો કે ક્યારે ધ વાપરવું? કે જેમ કે બોયસ છે, બોય છે, અ બોય છે. તો હવે એક નિયમ તમને યાદ રાખજો કે મેં તમને કીધું હતું કે એ અને એનની પાછળ હંમેશા એક વચન આવશે અને ધની પાછળ એક વચન પણ આવશે અને બહુવચન પણ આવશે. હવે મેં તમને કીધું એવી રીતના
કે ક્યારે બોયઝ આવે, ક્યારે બોય આવે ને ક્યારે અ બોય આવે. તો જ્યારે અનિશ્ચિતતા દેખાડતું હોય કે ખાલી બોયનો ખાલી એમ કહેતું હોય વાક્ય કે ખાલી બોય છે, કે ત્યાં બોય એક ઊભો છે, કોઈ એક કે એક, કેમ કે એ અને એનનો મતલબ થાય એક અને કોઈ એક. તો જ્યારે અનિશ્ચિતતા દેખાડતું હોય ત્યારે તમારે વાપરવાનું છે એ અથવા એન, અને જ્યારે તે વાક્ય નિશ્ચિતતા દેખાડતું હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? ધ. હવે ધની પાછળ એક વચન પણ આવશે અને બોયઝ બહુવચન પણ આવશે. એ વાત યાદ રાખજો મિત્રો, એક વચન પણ આવે અને બહુવચન પણ આવે. આપણે દાખલા તરીકે જોઈએ કે ધીસ ઇઝ ખાલી જગ્યા મેન. જોજો મિત્રો, ધીસ ઇઝ ખાલી જગ્યા મેન, ખાલી જગ્યા મેન ઇઝ માય ફાધર. હવે આમાં ક્યારે એ આવે, ક્યારે એન આવે અને ક્યારે ધ આવે એ આપણે જોઈએ કે ધીસ ઇઝ ખાલી જગ્યા મેન. શું કીધું છે કે ધીસ ઇઝ ખાલી જગ્યા મેન. તો આ વાક્ય ખાલી અનિશ્ચિતતા દેખાડે છે. પહેલું વાક્ય હંમેશા અનિશ્ચિતતા દેખાડે છે આમાં. તો આમાં આપણે અનિશ્ચિતતામાં શું ઉપયોગ કરવાનું હતું? એ અથવા એન. હવે એ મૂકવો કે એન મૂકવો, એ કેવી રીતના? એના ઉચ્ચાર પ્રમાણે. શું લખેલું છે? મેન. મ એટલે કેમ આવ્યું? ક થી જ્ઞમાં આવ્યું. ધીસ ઇઝ એ મેન. ધીસ ઇઝ એન મેન. A dash man is my father. ખાલી જગ્યા મેન ઇઝ માય ફાધર. હવે આ વાક્યમાં મેનની નિશ્ચિતતા દેખાડે છે કે માણસની નિશ્ચિતતા દેખાડે છે કે માણસ કોણ છે? તેના ફાધર છે કે તેના પપ્પા છે. તો આ નિશ્ચિતતા દેખાડું. તો નિશ્ચિતતા દેખાડતું હોય જ્યારે વાક્યમાં, તો ત્યારે તમારે શું ઉપયોગ કરવાનું? ધ. બીજું કે ધેટ ઇઝ ખાલી જગ્યા એપલ. સોરી, આમાં આપણે ક થી જ્ઞમાં એ આવશે. હા, ધીસ ઇઝ અ મેન. હવે બીજું શું છે કે ધેટ ઇઝ ખાલી જગ્યા એપલ, ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. હવે પેલું વાક્ય તમે જુઓ, ધેટ ઇઝ ખાલી જગ્યા એપલ. ત્યાં એક સફરજન છે, ખાલી એટલું જ કીધું છે. અનિશ્ચિત આર્ટિકલ છે, અનિશ્ચિત દેખાડે છે કે એપલ કઈ ક્યુ એપલ છે તે નથી દેખાડતા, ખાલી એમ કીધું છે કે એપલ છે. તો ત્યારે શું આવશે? ઉચ્ચાર પ્રમાણે એ અથવા એન. હવે એપલ આવ્યું એટલે અ થી અહમાં, અને અ થી અહમાં આપણે શું ઉપયોગ કરવાનું હતું? એન. સમજાઈ ગયું? ધેટ ઇઝ એન એપલ. હવે બીજો વાક્ય જે છે કે ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. હવે આમાં એપલમાં એની નિશ્ચિતતા દેખાડે છે કે એપલ કેવો છે? લાલ કલરનો છે. તો ત્યારે મેં તમને કીધું હતું કે જેવી રીતના ધ આર્ટિકલ્સ ક્યારે ઉપયોગ થાય કે જ્યારે નિશ્ચિત દેખાડતો હોય, નિશ્ચિતતા દેખાડતો હોય ત્યારે તમારે ધ આર્ટિકલનો ઉપયોગ કરવાનો છે. તો આમાં આવશે ધ. સમજાઈ ગયું મિત્રો કે ક્યારે એ અને એન આવે, ક્યારે ધ મૂકવાનો. વાક્ય અનિશ્ચિત દેખાડતું હોય ત્યારે એ, નિશ્ચિતતા દેખાડતું હોય ત્યારે ધ. એ અને એન ઉચ્ચાર પ્રમાણે, અને ધ આપણે નિશ્ચિતતા દેખાડતું હોય ત્યારે. હવે બીજું વસ્તુ એ કે આર્ટિકલ ધનો ઉપયોગ ક્યાં ક્યાં છે કે એક્ઝામમાં તમને પૂછાય તો ક્યારે તમે જોઈને ખાલી તમે લખી શકો કે આ તો ધનો ઉપયોગ ક્યારે કરવાનો. તો એનો પહેલો નિયમ છે કે કોઈ પણ એક વચન પ્રથમ વખત આવે ત્યારે એ અને એન વપરાય, અને બીજી વખતે ધ વપરાય છે. મેં તમને કીધું હતું એવી રીતના કે આ મેન છે, એક વચન છે, એક વચન આપેલું છે, તો ત્યારે પહેલું વખત પ્રથમ વખત વાક્યમાં આવે છે ત્યારે આપણે શું વાપરીએ છીએ? એ અથવા એન. અને જ્યારે બીજી વખત એને વસ્તુ કે એને વાક્ય કે એને વાક્યમાં જે એક વચન છે એ બીજી વખત આવતું હોય ત્યારે આપણે શું વાપરવાનું છે? ધ. સમજાઈ ગયું મિત્રો? ક્યારે એ એક વચન જ્યારે પ્રથમ વખત આવે ત્યારે એ અથવા એન, અને બીજી વખત આવે ત્યારે ધ. દાખલા તરીકે આનો પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે ધીસ ઇઝ અ કોમ્પ્યુટર. આ હતો પહેલો વાક્ય, ધીસ ઇઝ અ કોમ્પ્યુટર. આમાં શું આવ્યું? કોમ્પ્યુટરનો ઉચ્ચાર ક એટલે ક થી જ્ઞમાં એ આવ્યું. અને બીજો વાક્ય છે કે ધ કમ્પ્યુટર ઇઝ ન્યૂ. આ બીજો વાક્ય. બીજો વાક્યમાં કમ્પ્યુટરની નિશ્ચિતતા દેખાડે છે. બીજી વખતના એના નિયમ પ્રમાણે બીજી વખત ધ વપરાય છે, તો આમાં બીજી વખતમાં ધ આવ્યું. તો એટલા માટે ધ કમ્પ્યુટર ઇઝ ન્યૂ એટલે શું વાપરવાનું? બીજી વખત ધ, અને પહેલી વખતમાં ઉચ્ચાર પ્રમાણે એ અને એન. સમજાઈ ગયું મિત્રો? છે સિમ્પલ. બીજો નિયમ શું કહે છે કે જે નામ
સમગ્ર જાતિનો, કે જે નામ સમગ્ર જાતિનો ઉલ્લેખ થાય તેવા નામની આગળ ધ વપરાય છે. હવે તમને એમ થાય કે સમગ્ર જાતિ એટલે શું સર? સમગ્ર જાતિ એટલે તમને એક એક્ઝામ્પલ દાખલા તરીકે કહી દઉં કે કાવ, ગાય. હવે તમે આમાં ગાય લખો, ખાલી કાવ લખો તો આ સમગ્ર જાતિનો ઉલ્લેખ થઈ ગયો. હવે આ કાવ છે એ ગીરની પણ હોય, મહેસાણાની પણ હોય, કે બીજા ગમે ત્યાંની હોય, અલગ અલગ, એમાં બી અલગ અલગ પેટા જાતિ આવે. પણ ખાલી તમે કાવ લખો એટલે એમાં એનો આખી જાતિનો ઉલ્લેખ થઈ ગયો. સમજાઈ ગયું? કે એની કોઈ પણ એનિમલનો લાયન લખો. હવે લાયન આફ્રિકાનો હોય અને ગીરનો પણ હોય, તો આપણે ખાલી લાયન લખી એટલે એમાં એની સમગ્ર જાતિનો ઉલ્લેખ થઈ જાય. કે એને અંગ્રેજીમાં તમે કહો જાઓ તો કહેવા જાઓ તો એને કોમન નાઉન કહેવાય, કે જેને જાતિવાચક તમે જે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરો કે જેમાં એની પૂરી જાતિનો ઉલ્લેખ થઈ જતો હોય, એવા નામની આગળ હંમેશા 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 ધ જ આવશે. દાખલા તરીકે ખાલી જગ્યા ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. શું કહે છે? ખાલી જગ્યા વાઘ આપણો શું છે? રાષ્ટ્રીય પ્રાણી છે. તો આમાં શું આવશે? ટાઈગર. શું કીધું છે આમાં? ટાઈગર કીધું છે એટલે વાઘ. હવે વાઘ આમાં ઘણી બધી જાતિના હોઈ શકે, પણ આમાં એ બધી સમગ્ર જાતિનો આમાં ટાઈગરમાં ઉલ્લેખ કરી નાખ્યો છે, તો ત્યારે આપણે શું વાપરવાનું છે? ધ. એક બહુ કોમન વાત છે, એક સામાન્ય વાત છે મિત્રો, કે અંગ્રેજીમાં કોઈ પણ શબ્દનો કોઈ પણ વાક્ય જ્યારે બનતો હોય તો ત્યારે સૌથી પહેલું જે વાક્ય આવે કે જ્યાંથી શરૂઆત થાય ત્યારે હંમેશા ધથી શરૂ થાય છે. ઘણીવાર મેક્સિમમ ટાઈમ હંમેશા ધથી જ શરૂ થાય છે. કેમ કે અગર એની પાછળ સમગ્ર જાતિનો ઉલ્લેખ થતો હોય ત્યારે હંમેશા ધનો જ ઉપયોગ થાય છે. ઓકે, બીજું જોઈએ કાવ. ધ કાવ. સમજાઈ ગયું ધ શું કામ લખ્યું? કેમ કે કાવમાં એની આખી જાતિનો ઉલ્લેખ થઈ ગયો છે, આખી સમગ્ર જાતિનો ઉલ્લેખ થઈ ગયો છે. કેમલ. ધ કેમલ. સમજાઈ ગયું? કેમલ એટલે ઊંટ. એટલે ધ કેમલ એટલે ટૂંકમાં કહેવાનું એમ કે જેમાં સમગ્ર જાતિનો ઉલ્લેખ થઈ જતો હોય ત્યારે તમારે શું વાપરવાનું છે? ધ. હવે નિયમ એક ત્રીજો એવો છે કે મેં તમને કીધું હતું એવી રીતના કે ધનો ઉપયોગ ક્યારે? જ્યારે શરૂઆતમાં હોય ત્યારે, કે જ્યારે સમગ્ર જાતિનો ઉપયોગ આવે, સમગ્ર જાતિની આખું દેખાડે ત્યારે તમારે ધનો ઉપયોગ કરવો. પણ એ ક્યારે? એ વાત યાદ રાખજો કે જ્યારે વાક્યના શરૂઆતમાં હોય ત્યારે જ. અગર જો વાક્યના વચ્ચે આવે, વાક્યના વચ્ચે કોઈ સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું કે કોઈ પણ પ્રાણીનું નામ આવે ત્યારે તમારે ધ વાપરવાનું નથી. સમજાઈ ગયું મિત્રો? ધનો ઉપયોગ ક્યારે કરવાનો છે? ધનો ઉપયોગ ત્યારે જ કરવાનો છે જ્યારે શરૂઆતમાં, વાક્યની શરૂઆતમાં સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતું કોઈ પ્રાણીનું નામ, કોઈ પક્ષીનું નામ કે કોઈ પણ જાતિનું નામ આવે ત્યારે જ તમારે ધ ઉપયોગ કરવાનું છે. અગર વચ્ચે આવે ત્યારે તમારે ધ ઉપયોગ કરવા નથી, ત્યારે તમારે ઉપયોગ કરવાનું છે એ અને એન. ધ સિવાય બીજા આર્ટિકલ ક્યાં છે? એ અને એન. હવે આને તમે દાખલા તરીકે સમજો. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ જોઈ તમને વધારે ખ્યાલ આવશે કે યસ્ટરડે આઈ સો ખાલી જગ્યા એલિફન્ટ ઇન બાજાર. કે કાલે મેં એક હાથી જોયો તો માર્કેટમાં કે બજારમાં. હવે આમાં તમે ધનો ઉપયોગ કરશો? આવશે ધ આમાં? નો આવે આમાં. શું કામ નો આવે? કેમ કે આમાં તમે વાત કરો છો કોઈ એક હાથીની. સમજાઈ ગયું? તમે બધી હાથીની વાત નથી કરતા, તમે આમાં કોઈ વાત કરો છો કે તમે કાલે બાજારમાં એક હાથી જોયો. કેવો હાથી જોયો? એક હાથી. તો હવે આમાં એ આવે કે એન આવે? એ તમને ખબર જ છે કેવી રીતના એ આવે કે એન આવે. કેમ કે એલિફન્ટ છે તો એનો ઉચ્ચાર એ, એલિફન્ટ, અને અ થી અહમાં શું આવશે? એન. સિમ્પલ છે મિત્રો. કેવી રીતના આવ્યું? આ નિયમ યાદ રાખજો કે ધ ક્યારે હતો ઉપયોગ કરવાનો? ધ હંમેશા આગળ ક્યારે ઉપયોગ કરવાનો? કે જ્યારે એની સમગ્ર જાતિનો ઉલ્લેખ થતો હોય ત્યારે પ્રથમ વખત. પણ અગર બીજી વખત આવતો હોય ત્યારે તમારે હંમેશા ધનો ઉપયોગ કરવાનો. આર્યો તમે જેવી રીતના લખ્યું કે જ્યારે જે નામ સમગ્ર જાતિનો ઉલ્લેખ થાય તેવા નામની આગળ જ ધ વપરાય છે. પણ એ ક્યારે?
જ્યારે આગળ આવતું હોય ત્યારે, પ્રથમ વખત આવતું હોય. બીજી વખત આવતું હોય ત્યારે તમે કોઈ એક કે અથવા એકની વાત કરો છો તો ત્યારે તમારે શું ઉપયોગ કરવાનો રહે? એ અને એન. તો મિત્રો આ હતું તમારું એ એન અને ધ આર્ટિકલ. સમજાઈ ગયું તમને? એ આર્ટિકલ ક્યારે ઉપયોગ કરવાનો, એન આર્ટિકલ ક્યારે ઉપયોગ કરવાનો, ધ આર્ટિકલ ક્યારે ઉપયોગ કરવાનો. હવે આપણે આ ધ આર્ટિકલ્સના તો જોઈ લીધા. હવે થોડાક મારા એ અને એનના તમને એક્ઝામ્પલ્સ દેવાના હતા, તમને દાખલા દેવાના હતા કે તમે એમાંથી જોઈને તમે લખી શકો કે ક્યારે એ આવે અને ક્યારે એન આવે. મિત્રો આ તમારું હોમવર્ક છે, જોજો કે કેવી રીતના આવશે. હું તમને ખાલી એક શબ્દ લખી દઉં, એની આગળ તમારે લખવાનું છે એ આવે કે એન આવે. કે બો, એરો, ઓનિયન, પોટેટો, આખા શાકભાજીના નામ લખી નાખું છું. પછી અહીંયા લખી દઉં છું મેંગો, વોચ. હવે આ જે નામ છે 5, 1 2 3 4 5 6, હવે આની આગળ તમારે લખવાનું છે એ આવે કે એન. સમજાઈ ગયું મિત્રો? ખબર જ છે તમને કઈ પ્રમાણે કરવાનું છે? ઉચ્ચાર પ્રમાણે. ક થી જ્ઞમાં મેં તમને કીધું હતું એવી રીતના ક થી જ્ઞમાં એ અને અ થી અમાં એન. તો આ છે તમારું આ હોમવર્ક છે, આનું એ એન એનનું. સમજાઈ ગયું મિત્રો? તો બસ આ હતું આપણું એ આર્ટિકલ્સ એ એન અને ધ. આશા કરું છું તમને મજા આવી હશે, સમજાઈ ગયું હશે તમને. બીજું કાંઈ ડાઉટ્સ હોય તો કહેજો મને, કમેન્ટ કરજો મને મારામાં વિડીયોમાં. થેન્ક યુ.